ભઈલું આપણને હા બે મહેશ ને ફોન લગાડ ને જલ્દી. શું થયું કઈ ઇમરજન્સી? ના ના એવું નહીં, લગાડ ને તું. એટલે 2-3 દિવસથી નથી એનો ફોન આવતો, નથી એ ઘેર આવતો, કોઈ સમાચાર નથી, એટલે કશે અટવાયો નહીં હોય ને એમ. બસ મારે પૂછવું છે. હા એક મિનિટ. હાલો, કઈ છે લા તું? કોણ બોલે રે? તારી હમણાં કહું તે હા જીજુ, કેવું છે? કઈ છે કઈ તું દેખાતો નહીં? એમાં કેવું છે જીજુ, હમણાંનો છે ને મેં તડકામ બહાર જતો જ નહીં. કેમ કે બહુ મોટો ફરક પડી જશે બેટમેન? એવું નહીં, તો મેં ગોરો થઈ જાઉં ને એની ક્રીમ લાવ્યો છું, તો આખો દિવસ મેં ક્રીમ લગાડ્યા કરું છું ને ઘરમાં ને ઘરમાં બેહી રહું છું. છે ને પાછું તે ચાલુ કર્યું ને? એવું નહીં, આ તો ખરેખર રીઝન છે, કારણસર કરું છું. શું કારણ છે ભાઈ? મારા ભાઈબંધના છોકરાની બાબરી છે, હા તે તો મારે છે ને પેલા છે ઢાસામાં જવાનું છે. ઢાસા એટલે ભાવનગર થી આગળ છે 50-60 કિલોમીટર. હા બસ એ ઢાસા જવાનું છે ને એટલે આ બધું કરું છું. એટલે પણ ઢાસા જવાનું છે એમાં તું આ એમાં હું છે, ભાઈબંધે મને એવું કીધેલું કે ઢાસા જવું હોય ને હા તો ધોળા થઈને જવું પડશે એમ. હે? શું? અલા મહેશ, ભાઈબંધે જ કીધેલું મને, શું કીધું? ઢાસા જવું હોય ને તો ધોળા થઈને જવું પડશે એમ. અલા ધોળા ગામ છે. હે? હું એ ગામ ધોળા તે એટલે તારે ગોરું નથી થવાનું. આ ગામ છે? અલા પણ તું હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? તો મારી પોસ્ટ, રીલ્સ અને કોમેડી વિડીયોઝ તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ કરીને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.